સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની આંગણવાડી કેન્દ્રમાં ICDS કચેરી દ્વારા બાલક પાલક દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના ભૂલકાઓ તેમજ તેમના વાલીઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। તાજેતરમાં સુરતના ICDS વિભાગની 1092 આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3 થી 6 વર્ગના આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરથી આખા ગુજરાત રાજ્યમાં અને તે અંતર્ગત આપણે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીમાં બાલક પાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। સુરત મહાનગરપાલિકામાં ટોટલ 1092 આંગણવાડી કાર્યરત છે। 1092 ટોટલ બધી જ આંગણવાડીમાં બાલક પાલન માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે પ્રોગ્રામ અંતર્ગત જે તે વિસ્તારમાં 3 થી 6 વર્ષના બાળકોને અને વાલીઓને હાજર રાખીને આપણે આંગણવાડીમાં કઈ પ્રકારની એક્ટિવિટી કરાવીએ છીએ, બાળકોને શું થીમ પર આપણે કામ કરાવીએ છીએ તે વિશેની સમજણ આપવામાં આવેલી। વાલીઓને ગ્રુપ બનાવીને જે બી એક્ટિવિટી કરાવીએ છીએ તે બાળક અને વાલી બંનેને સાથે કરાવવામાં આવેલી, જેથી વાલીઓને જાગૃતિ આવે કે આંગણવાડીમાં કયા પ્રકારની એક્ટિવિટી બાળકોને કરાવવામાં આવે છે। વાલીઓના પ્રશ્ન એ હતા કે આંગણવાડીમાં અમારા બાળકને શું લાભ મળશે, શું શીખવવામાં આવશે અને એને આનાથી શું લાભ થશે। બાળકોને દરેક વસ્તુ જેમ થીમ વાઇઝ, જેમ કે બાળકોને ઋતુ શું છે, કે શિયાળો કોને કહેવાય, ચોમાસું કોને કહેવાય અને ઉનાળો કોને કહેવાય, કઈ ઋતુમાં કઈ પ્રકારના કપડાં પહેરવા જોઈએ, એ જ પ્રમાણે કલર અલગ કલર કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાના, એ જ પ્રમાણે અલગ શેપ, ચોરસ કોને કહેવાય, ત્રિકોણ કોને કહેવાય, સર્કલ કોને કહેવાય, એ રીતે અલગ એ લોકોની જે બી આપણી થીમ છે તે પ્રમાણે એ લોકોને બધું શીખવવામાં આવે છે। એ લોકોને અલગ થીમ આપીને આઈડેન્ટિફાઈ કરાવવામાં આવે કે આમાં ગોળ કયું છે, ચોરસ કયું છે, તો એ લોકોને બધી એનાથી એમનું શારીરિક અને માનસિક વિકાસ વધારે સારો થઈ શકે। જે વાલીઓ મોકલવા માટે તૈયાર નથી એ લોકોને, જે વાલીઓ બાળકોને મોકલાવે છે એ લોકો દ્વારા અમે મેસેજ અપાવવા માંગીએ છીએ કે બાળકોને આંગણવાડીમાં મોકલાવવાથી વિનામૂલ્યે દરેક પ્રકારની એ લોકોની શારીરિક અને માનસિક સારો વિકાસ થાય, તેમજ એ લોકો ઘણું બધું શીખી શકે કે જેથી જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પ્રી પ્રાઇમરી સ્કૂલનું બધું જ્ઞાન એને મળી ગયું હોય ને એ બાળક ઇન્ડિપેન્ડન્ટ બોલતા શીખી ગયું હોય, બાળગીતો બોલી શકે છે, વાર્તાઓ બોલી શકે છે અને એને પ્રાર્થના પણ કરાવે છે। તો બાળકોનું જે બી વિકાસ છે વધારે સારો થઈ શકે તે માટે લોકો આંગણવાડીમાં બાળકોને મોકલાવે એ મેસેજ છે। આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે તે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે ગુજરાત સરકારના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેનો મહત્વાકાંક્ષી પાપા પગલી પ્રોજેક્ટ આવા કેન્દ્રો માટે અમલીકૃત છે। આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રંગોળી, અભિનય, ગીત, વેશભૂષા, વાર્તા, રંગકામ, ચિત્રકામ, છાપકામ, મણકા પૂરવણી, મુક્ત ચિત્રો જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી, જેમાં વાલીઓ, આગેવાનો, કિશોરીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે 3 થી 6 વર્ગના આંગણવાડીમાં આવતા બાળકોમાં ઉત્સાહ વધે અને વાલીઓ પણ વધુ જાગૃત થાય તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન સુરતના ICDS વિભાગની 1092 આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।